આજે આપણે અગિયારસ કે પછી ઉપવાસમાં વપરાશમાં લઈ શકાય તેવી રેસિપી એટલે કે ફરાળી હાંડવો બનાવશું. અને હાંડવા સાથે ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી અને થોડી અલગ રીતે આપણે ચટણી પણ તૈયાર કરશું. વળી હાલ તો શ્રાવણ માસ ચાલે છે, તો કંઈ ને કંઈ આપણે ફરાળી રેસિપી બનાવતા હોય તો આ રેસિપી તો એવી છે ને કે એક વસ્તુ બનાવો તો સ્વાદ પણ લાગશે અને સાથે આપણું પેટ પણ ભરાશે. અને વળી આ હાંડવાની રેસિપી એવી ને કે જેની અંદર બેટરને વધારે વાર સુધી પલાળવાની ઝંઝટ નથી. એટલે કે આ ફરાળી રેસિપી તો એકદમ ઇન્સ્ટન્ટ બને એવી છે. એટલે કે એકદમ ક્રિસ્પી પણ ખાવામાં સુપર સોફ્ટ એવો દૂધીનો ફરાળી હાંડવો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીસના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો સૌથી પહેલાં તો આપણે હાંડવા માટેનો લોટ તૈયાર કરી લઈએ. તો 1 કપ જેટલો મોરૈયો અને એની સામે 1/4 કપ જેટલા સાબુદાણા, એટલે કે અબાઉટ 200 ગ્રામ જેટલા મોરૈયાની સામે 4 થી 5 ચમચી જેટલા સાબુદાણા. તો તેને આપણે પીસવાનું છે. તો મિક્સર જારમાં અહીંયા હું મોરૈયો અને સાબુદાણા બેઉ સાથે જ પીસી લઈશ. હવે અહીંયા તો થોડું પ્રમાણ છે એટલે મેં સાથે પીસ્યું, પણ જો ક્વોન્ટિટી વધારે હોય ને તો અલગ અલગ પીસવું. તો હવે પીસવામાં તો ખાસ ધ્યાન રાખવાનું, બહુ વધારે પડતું કરકરું એટલે કે સોજી જેવું આપણે નથી પીસવાનું અને સાવ પાવડર ફોર્મ પણ નહીં થવા દેવાનું. તો આમ જોવા જઈએ ને તો રવાથી થોડું ઝીણું રહે ને એ રીતનું પીસવાનું. એટલે કે થોડું કરકરું હશે ને તો હાંડવો આપણો એકદમ ક્રિસ્પી એવો બનશે. હવે એવો પ્રશ્ન થાય કે મોરૈયો વધારે છે તો તેના લીધે આ હાંડવો આપણો કડક બનશે, પણ એવું બિલકુલ નહીં થાય, કેમ કે જેટલા પ્રમાણમાં લોટ છે ને એટલા જ પ્રમાણમાં આપણે દૂધી ઉમેરી દઈશું. તો બસ લોટનું ટેક્સચર જો થોડું પ્રોપર રાખશું ને તો આ રેસિપી આપણી એકદમ પરફેક્ટ બનશે. અને આ લોટમાં આપણે દહીં કે છાશ ઉમેરશું. તો પહેલાં તો મેં અહીંયા અડધો કપ જેટલી છાશ ઉમેરી અને છાશ થોડી ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી લેશું. અને મિક્સ કરતાં હજુ લોટ પલળ્યો નથી તો ફરી અડધો કપ જેટલી છાશ એડ કરી દઈશું. તો આમ ટોટલ અહીંયા મારે 1 કપ જેટલી છાશની જરૂર પડી. એટલે કે દહીં ઉમેરતા હોય કે પછી છાશ, બસ ખાલી આવી રીતે લોટ ભીનો થાય ને એટલા જ પ્રમાણમાં ઉમેરવું. કેમ કે હજુ આપણે આમાં દૂધીનો છીણ પણ ઉમેરવાનો છે, તો તેના લીધે પણ થોડું પાણી રિલીઝ થશે. તો બેટર ઢીલું ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે તેને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખશું. તો ત્યાં સુધીમાં સુપર ટેસ્ટી એવી આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો પહેલાં તો આપણે શિંગદાણાને શેકી લઈશું. તો આમાંથી થોડો કરકરો ભૂકો કરીને હાંડવામાં અને બાકી બીજા આપણે ચટણીમાં વપરાશ કરશું. એકદમ સરસ શેકાઈ જાય પછી થોડા ઠરે એટલે આપણે તેના ફોતરા કાઢી લઈશું. તો ચટણી માટે મિક્સર જારમાં થોડા શેકેલા શિંગદાણા, 1 ચમચી જેટલું આખું જીરું, ત્યારબાદ સિંધાલો કે મીઠું જે આપણે ફરાળમાં ખાતા હોય એ ઉમેરવું, તેમજ 1 ચમચી જેટલી ખાંડ, સાથે કોથમીર અને મરચાં ઉમેરી દેશું. અહીંયા આ ચટણીમાં આદુ એડ નથી કર્યું, પણ જો ઉમેરવું હોય ને તો એકદમ થોડું જ ઉમેરજો. હવે આ ચટણીને આપણે એકદમ ક્રીમી બનાવી છે, તો ટોટલ અડધી વાટકી જેટલું આપણે દહીં ઉમેરી દઈશું. તો આ રીતે શેકેલા સિંગદાણા અને દહીંના લીધે ચટણીનો ટેસ્ટ એટલો બધો સરસ લાગશે ને કે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. તો ચટણીમાં આપણે ઉપરથી વઘાર રેડશું. તો એટલા માટે એકદમ થોડું તેલ ગરમ થાય એટલે જીરું, સફેદ તલ, ત્યારબાદ થોડા લીમડાના પાન ઉમેરીને આ વઘારને આપણે ચટણીમાં રેડી દઈશું. તો આ રીતની એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી ચટણી હાંડવા સાથે ખાવાની તો ખરેખર મજા આવશે. આમ થોડીવાર પછી બેટર પણ એકદમ સરસ પલળી ગયું છે, તો આપણે તેમાં 1 કપ જેટલી છીણેલી દૂધી ઉમેરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે સિંધાલો કે મીઠું. હાંડવાને એકદમ ટેસ્ટી કરવા તજ અને લવિંગનો પાવડર કરી લીધો છે, તો એ થોડો એવો ઉમેરી દઈશું. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, તેમજ 2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું. હાંડવામાં તો ગળપણ અને ખટાશ બેઉ બેલેન્સવાળું હોય ને તો જ ખાવાની મજા આવે. ત્યારબાદ અધકચરો ભૂકો કરેલા શેકેલા સિંગદાણા, તીખાસ મુજબ લીલા મરચાંની પેસ્ટ, તેમજ થોડી કોથમીર, સાથે થોડો હળદર પાવડર ઉમેરી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. બેટર તો આપણું બિલકુલ ઢીલું નહોતું, પણ દૂધી ઉમેરવાના લીધે પાણી રિલીઝ થવાથી તે થોડું ઢીલું થયું. તો બસ આ રીતની કન્સિસ્ટન્સી રહે ને એ રીતનું આપણે હાંડવા માટેનું બેટર બનાવવાનું.
હવે ઘણીવાર એવું થાય કે હાંડવો તો બનાવવો હોય પણ દૂધી હાજરમાં ના હોય, તો એવા સમયે દૂધીની જગ્યાએ બટેકાને છીણીને પણ વાપરી શકાય. હાંડવાને એકદમ ટેસ્ટી એવો બનાવવા માટે આપણે ડબલ વઘાર કરશું. તો કડાઈમાં થોડું તેલ ગરમ થાય એટલે જીરું, સફેદ તલ, તીખાસ મુજબ સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન ઉમેરીને આ વઘારને આપણે હાંડવાનું જે બેટર છે ને તેમાં ઉમેરી દઈશું. અને હવે બેટરને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતનો ડબલ વઘાર એટલે કે એક વઘાર હાંડવાના બેટરમાં ઉમેરી દેશું ને તો એના લીધે હાંડવો ખાવામાં ખરેખર મજા આવશે. અને હવે આ બેટરમાં આપણે સોડા ઉમેરવાના છે. તો બધા જ બેટરમાં એક સાથે ન ઉમેરતા તો એકાદ હાંડવા પૂરતું થોડું બેટર અલગ બાઉલમાં લઈ લઈશું. અહીંયા તો બેટર મુજબ 1/4 ટીસ્પૂન જેટલા સોડા કે પછી ઈનો ઉમેરી દેશું. અને બેટરને આપણે એક જ દિશામાં એકદમ સારી રીતે ફેટી લેશું. તો જુઓ, બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની હોવી જોઈએ, બહુ જાડું નહીં અને બહુ ઢીલું પણ નહીં. તો હવે આપણે વઘાર માટે થોડું તેલ ગરમ થાય એટલે જીરું, સફેદ તલ, થોડા લીમડાના પાન અને ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કરીને રાખેલું હતું તે ઉમેરી દેશું. અહીંયા તો આપણી ચોઈસ કે હાંડવો આપણે કેવો જાડો પતલો રાખવો છે તો એ મુજબ આપણે બેટર ઉમેરશું. બેટર ઉમેર્યા પછી એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેશું. તેમજ થોડા સફેદ તલ ઉપરથી સ્પ્રિંકલ કરીશ, કેમ કે હાંડવાને પલટાવતા તે પણ એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ જાય. તો હાંડવાને ઢાંકીને ધીમા તાપે ચડવા દેશું. આમ 4-5 મિનિટ પછી જોતા બેટર ઉપરથી એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે હાંડવાને ફેરવી લેશું. સાઈડ ચેન્જ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બેટર આવી રીતે થોડું ડ્રાય થઈ જાય ને પછી જ કરવાની. આમ સાઈડ ચેન્જ થઈ જાય પછી ફરી 5-7 મિનિટ માટે ધીમા તાપે ચડવા દેશું. તો અહીંયા જોઈ શકાય છે કે હાંડવો બેઉ બાજુ એકદમ સરસ પકાઈ ગયો છે. તો અહીંયા તો જેવો આપણો ટેસ્ટ એટલે કે વધતા ઓછા જેવો ક્રિસ્પી કરવો હોય એ પ્રમાણે કરી શકાય. તો અહીંયા આપણો એક હાંડવો બનીને તૈયાર છે. તો ફટાફટ આપણે બીજો હાંડવો પણ બનાવી લઈએ. અગાઉ કીધું એમ કે સામો અને સાબુદાણાનું માપ અને તેનો લોટ બનાવીએ ને ત્યારે રવા કરતાં થોડો ઝીણો રાખવાનો, એટલે કે સાવ ઝીણોય નહીં અને બહુ મોટોય નહીં. અને સાથે જેટલા પ્રમાણમાં લોટ હોય એ મુજબ છીણેલી દૂધી અને જો દૂધી હાજરમાં ના હોય ને તો છીણેલું બટેકું ઉમેરી દેવાનું. તો અહીંયા આપણો હાંડવો બનીને તૈયાર છે. તો આમ જોવા જઈએ ને તો આટલા માપથી 3 નંગ જેટલા આવી રીતે મીડિયમ સાઇઝના હાંડવા બનીને તૈયાર થશે. તો એકવાર આપણે ટેસ્ટ પણ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી પણ અંદરથી સુપર સોફ્ટ એવો આપણો હાંડવો બનીને તૈયાર થયો છે. અને સાથે ચટણીની તો શું વાત કહું, ખરેખર આ ચટણી હાંડવા જોડે બહુ જ મજા આવશે. જરૂરથી ટ્રાય કરજો આ રેસિપી. તો તમને આ ફરાળી હાંડવો અને ચટણીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.